ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે ભગવાનની કેટલીક વિભૂતિઓ વિશે વાત કરી. હવે આ જ વિષયમાં ભગવાન વધુ વિભૂતિઓ વિશે બતાવતા કહે છે, મહર્ષિણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરં યજ્ઞાનાં જપયજ્ઞોऽસ્મિ સ્થાવરાણાં હિમાલય. મહર્ષિઓમાં ભૃગુ, ભાષામાં ઓમકાર, યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય મારી વિભૂતિ છે. મહાંતમ રુષંતી ઇતિ મહર્ષયા. આ વ્યુત્પત્તિ પ્રમાણે જે મહાન તત્વોને શોધે, જાણે અને પ્રાપ્ત કરે તે મહર્ષિ કહેવાય. આપણે ત્યાં ભૃગુ, મરીચી, અત્રિ, અંગિરા, પુલહ, ક્રતુ, મનુ, દક્ષ, વશિષ્ઠ અને પુલત્સ્ય આ 10 મહર્ષિઓ છે. તેમાં ભૃગુ ઋષિ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમના લગ્ન દક્ષ ઋષિની પુત્રી ખ્યાતિ સાથે થયેલા અને ખ્યાતિથી તેને ધાતા અને વિધાતા નામના 2 પુત્રો અને શ્રી નામની કન્યા થઈ. ભૃગુ ઋષિ એ નારાયણની છાતીમાં લાત મારેલી, જેનું ચિહ્ન આજે પણ નારાયણની છાતીમાં દર્શાવાય છે. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી હતી. આવા ભૃગુ ઋષિ ભગવાનની વિભૂતિ છે. સૌથી પહેલાં 3 માત્રાવાળો પ્રણવ પ્રગટ થયો. એ પછી પ્રણવથી ગાયત્રી અને ત્રિપદા ગાયત્રીથી વેદની ઉત્પત્તિ થઈ. આવા પ્રણવ ઓમકારને ભગવાન પોતાની વિભૂતિ બતાવે છે. બધા યજ્ઞોમાં જપ યજ્ઞ એ ભગવાનની વિભૂતિ છે. અને જે હિમનો ઢગલો છે, જ્યાં જળનો અખૂટ ભંડાર છે, જે સ્થિર થઈને રહે છે, તે સ્થાવરોમાં હિમાલય એ ભગવાનની વિભૂતિ છે. વળી આગળ કહે છે, અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષિણાં ચ નારદ ગંધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ. બધા વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને મુનિઓમાં કપિલ મુનિ એ મારી વિભૂતિ છે. અશ્વત્થ એટલે પીપળો. પીપળો એક સૌમ્ય વૃક્ષ છે અને તે કઠોર જગ્યા પર પણ ઉગે છે. બધા વૃક્ષોમાં પીપળો મહાન છે, કારણ કે તે મહાઔષધિ છે. તેથી ભગવાન તેને વિભૂતિ કહે છે. દેવર્ષિ નારદ ભગવાનના મન અનુસાર ચાલનારા છે, ભગવાનના ગુણ ગાનારા છે. વ્યાસ અને વાલ્મીકીને પ્રેરણા આપીને રામાયણ, ભાગવત જેવા ગ્રંથોના લેખન કાર્યમાં પ્રવૃત્ત કરાવનારા છે. તેથી ભગવાન એમને પોતાની વિભૂતિ કહે છે. ગંધર્વો સ્વર્ગના ગાયકોને કહેવામાં આવે છે, જે કશ્યપ ઋષિના સંતાનો છે. કશ્યપ ઋષિની 2 પત્નીઓ હતી, મુનિ અને પ્રાધા. મુનિથી 16 પુત્રો અને પ્રાધાથી 14 પુત્રો થયા, જેમાં સૌથી શ્રેષ્ઠ ચિત્રરથ નામનો ગાંધર્વ હતો. તે ભગવાનની વિભૂતિ છે. અને સિદ્ધાનામ કપિલો મુનિ, સિદ્ધ પુરુષોમાં કપિલ મુનિ ભગવાનની વિભૂતિ છે. કર્દમ ઋષિ અને દેવહૂતિથી જન્મેલા કપિલ મુનિ સાંખ્યશાસ્ત્રના પ્રણેતા છે. ફરી આગળ કહે છે, ઉચ્ચૈશ્રવા સમસ્વાનાં વિદ્ધિ મામૃતોદ્ભવં ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ. અશ્વોમાં ઉચ્ચૈશ્રવા, હાથીઓમાં ઐરાવત અને પુરુષોમાં રાજા એ મારી વિભૂતિ છે. સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા 14 રત્નોમાં ઉચ્ચૈશ્રવા ઘોડો, જે ઇન્દ્રનું વાહન છે, તથા ઐરાવત હાથી એ બંને ભગવાનની વિભૂતિ છે. તથા સઘળી પ્રજાનું પાલન, રક્ષણ અને શાસન કરનારો રાજા એ મનુષ્યોમાં ભગવાનની વિભૂતિ છે.
આજે બસ આટલું જ. હરિ